આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ જાણે કોઈ બ્રહ્માંડીય નાટકના છેલ્લા અંક જેવો છે. આપણી પાસે જે સ્ત્રોતો છે, ખાસ કરીને બાઇબલના કેટલાક ગ્રંથો, એ મહાપ્રાયશ્ચિતના દિવસની એક જટિલ પણ હું કહીશ કે બહુ જ રસપ્રદ તસવીર રજૂ કરે છે. હા, ખાસ કરીને પ્રકટીકરણ, લેવ્ય અને યશાયા. આ ગ્રંથોના અર્થઘટન પર જ આખી ચર્ચા આધારિત છે. બરાબર. તો આજનો આપણો હેતુ એ સમજવાનો છે કે જ્યારે પેલું 7મું રણશીંગડું ફૂંકાય છે, ત્યારે ઘટનાઓનો જે ક્રમ શરૂ થાય છે એ આપણને આખરે ક્યાં લઈ જાય છે. અને આ કોઈ સામાન્ય ઘટનાક્રમ નથી. બિલકુલ નહીં. એમાં પુનરુત્થાન છે, એક મોટી કાનૂની દલીલ છે અને અંતે 1000 વર્ષના રાજ્યની સ્થાપના પણ છે. તો ચાલો આ ગૂંચવણને ખોલવાનું શરૂ કરીએ. સ્ત્રોતો કહે છે કે બધું જ 7મા દેવદૂતના રણશિંગડાના અવાજથી શરૂ થાય છે. આ અવાજ આટલો બધો મહત્વનો કેમ છે? એને તમે એક મોટી ઘડિયાળના અંતિમ એલાર્મ તરીકે વિચારી શકો. જુઓ, આ ગ્રંથોના અર્થઘટન મુજબ જ્યારે 7મું રણશિંગડું વાગે છે, ત્યારે સૌથી પહેલી અને કદાચ સૌથી મહત્વપૂર્ણ ઘટના બને છે. અને એ છે પ્રથમ પુનરુત્થાન. જી, પ્રથમ પુનરુત્થાન. આ એક ક્ષણ છે જ્યારે ખ્રિસ્તમાં મૃત્યુ પામેલા લોકો, અને ખાસ કરીને એવા લોકો જેમને સ્ત્રોતો શહીદ સાક્ષીઓ કહે છે, એમને સજીવન કરવામાં આવે છે. આ બિંદુ, મતલબ કે આ ઘટના પછીની દરેક ઘટના માટે પાયો નાખે છે. મને એ સમજવામાં રસ છે કે આ શહીદોનું પુનરુત્થાન જ મુખ્ય પુરાવો કેમ છે? મારો મતલબ, શું ઈશ્વર પોતે જ પોતાની આજ્ઞાઓને ન્યાયી જાહેર ન કરી શકે? એક પુનરુત્થાન આટલું બધું બદલી કેવી રીતે શકે? આ બહુ સારો પ્રશ્ન છે. કારણ કે આ વાત માત્ર લોકોને પાછા જીવંત કરવાની નથી. આ એક પુરાવો રજૂ કરવાની વાત છે. પુરાવો? હા, આ શહીદો એવા લોકો હતા જેમણે મૃત્યુના ડર વગર પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કર્યું. એમણે પોતાના જીવનથી એ સાબિત કરી દીધું કે ભલે ગમે તેટલી મુશ્કેલી આવે, આજ્ઞાનું પાલન કરવું શક્ય છે. અચ્છા. અને એમનું પુનરુત્થાન એ વાત પર મહોર મારે છે કે આજ્ઞા પાલનનો માર્ગ મૃત્યુ તરફ નહીં, પણ જીવન તરફ દોરી જાય છે. એટલે મૂળ વાત એમ છે કે શહીદોનું પુનરુત્થાન એ ફક્ત લોકોને પાછા જીવંત કરવાની ઘટના નથી. ના, બિલકુલ નહીં. પણ એ એક બ્રહ્માંડીય કાનૂની દલીલમાં ઈશ્વરનો સૌથી મોટો પુરાવો છે, જે એક જ ઝટકામાં શૈતાનના દરેક આરોપને તોડી પાડે છે. બિલકુલ. અને એકવાર આ પુરાવો સ્થાપિત થઈ જાય, પછી જ સ્વર્ગમાં ઈશ્વરનું મંદિર ખુલ્લું મુકાય છે અને એમાં કરારકોશ દેખાય છે. કરારકોશ એટલે પેલી 10 આજ્ઞાઓનું પ્રતીક? જી. અને એનો સાંકેતિક અર્થ એ છે કે હવે ન્યાયનો આધાર આ આજ્ઞાઓ બનશે. કેમ? કારણ કે હવે સાબિત થઈ ચૂક્યું છે કે તે ન્યાયી છે અને પાળવા યોગ્ય પણ છે. એક મિનિટ, તો સ્ત્રોતો એવું કહી રહ્યા છે કે શૈતાનનો મુખ્ય આરોપ એ છે કે ઈશ્વર એક એવા સરમુખત્યાર છે જે અશક્ય નિયમો બનાવે છે. આ તો બહુ મોટો દાવો કહેવાય. હા, આખી દલીલના કેન્દ્રમાં આ જ આરોપ છે. જો આ ગ્રંથોમાં જે દલીલ રજૂ કરવામાં આવી છે એ મુજબ શૈતાનના 3 મુખ્ય આરોપો છે. પહેલો, એ કહે છે કે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું મનુષ્યો અને દેવદૂતો માટે અશક્ય છે. ઓકે. બીજો, આના આધારે તે ઈશ્વરને જૂઠા કહે છે, કારણ કે તેમણે એવી આજ્ઞાઓ આપી જે કોઈ પાળી જ ન શકે. અને ત્રીજો આરોપ તો આનાથી પણ વધુ ગંભીર છે, ખરું ને? હા, તે ઈશ્વરને હત્યારા પણ કહે છે. એનો તર્ક એવો છે કે જો તમે અશક્ય નિયમો બનાવો અને પછી કોઈ એ નિયમો તોડે તો એને મૃત્યુની સજા આપો, તો તમે વાસ્તવમાં એક હત્યારા છો. ઓહ. એનો અંતિમ નિષ્કર્ષ એ છે કે આજ્ઞાઓ એ પ્રેમનું નહીં, પણ સત્તા અને નિયંત્રણનું એક સાધન છે, જેનો ઉપયોગ ઈશ્વર પોતાની વિરુદ્ધ થનારાઓને દૂર કરવા માટે કરે છે. હું સમજી શકું છું કે સ્ત્રોતો આ તર્ક કેવી રીતે બનાવે છે. પણ શું કોઈ એવી દલીલ ન કરી શકે કે આ થોડું ચક્રીય છે? મતલબ કે ઈશ્વર નિયમો બનાવે છે અને પછી એ નિયમો સાચા છે એનો પુરાવો પણ પોતે જ રજૂ કરે છે. આ શંકા સ્વાભાવિક છે, પણ અહીં ચાવીરૂપ તત્વ સ્વતંત્ર ઈચ્છા છે. શહીદોને આજ્ઞા પાળવા માટે મજબૂર કરવામાં આવ્યા ન હતા. એમણે પોતાની મરજીથી પસંદ કર્યું. હા, એમણે પોતાની સ્વતંત્ર ઈચ્છાથી પ્રેમ અને વિશ્વાસને કારણે મૃત્યુ સુધી આજ્ઞા પાળવાનું પસંદ કર્યું. એમનો વિજય એ ઈશ્વર દ્વારા રજૂ કરાયેલો પુરાવો નથી, પણ મુક્ત જીવો દ્વારા જીવાયેલો પુરાવો છે. અચ્છા, એટલે એ બહારનો પુરાવો છે? જી. તે સાબિત કરે છે
કે આજ્ઞાઓ અશક્ય નથી અને જો તે પાડી શકાય છે તો શૈતાનનો આખો કેસ પડી ભાંગે છે. એ સાબિત કરે છે કે શૈતાન જૂઠો છે અને ઈશ્વર ન્યાયી છે. આ પુનરુત્થાન ઈશ્વરના ચરિત્ર પર લાગેલા દાગને હંમેશ માટે ધોઈ નાખે છે. ઠીક છે, તો શૈતાનના આરોપો ખોટા સાબિત થઈ ગયા, ઈશ્વરનો ન્યાય સ્થાપિત થઈ ગયો. હવે શું? આ વિજય પછી આગળ શું થાય છે? હવે મહાપ્રાયશ્ચિતની પ્રક્રિયા શરૂ થાય છે. મહાપ્રાયશ્ચિત. હા, એનો સરળ અર્થ છે સૃષ્ટિમાંથી પાપ અને તેની બધી અસરોને સંપૂર્ણપણે જળમૂળથી દૂર કરવી. ઓકે. આ પ્રક્રિયાના 2 મુખ્ય ભાગ છે. પહેલો ભાગ એ લોકો માટે છે જેમણે પસ્તાવો કર્યો છે. એમના માટે પ્રાયશ્ચિત એટલે માત્ર પાપોની માફી નહીં, પણ એનાથી કંઈક વધારે. હા, ઘણું વધારે. એમનામાંથી પાપ કરવાની જે સંભાવના છે એને જ દૂર કરવી. પાપ કરવાની સંભાવનાને દૂર કરવી, એ કેવી રીતે શક્ય બને? આ ગ્રંથોના અર્થઘટન મુજબ આ ઈશ્વરના પ્રેમને સંપૂર્ણ અને ઊંડાણપૂર્વક સમજવાથી થાય છે. જ્યારે કોઈ જીવ ઈશ્વરના પ્રેમને પૂરેપૂરો સમજી લે છે ત્યારે તેની સ્વતંત્ર ઈચ્છા એટલી પરિપૂર્ણ થઈ જાય છે કે તે ક્યારેય પાપ કરવાનું પસંદ કરતો નથી. અને બીજો ભાગ? અને બીજો ભાગ એ લોકો માટે છે જેઓ પસ્તાવો કરતા નથી. એમના માટે પ્રાયશ્ચિત એટલે ન્યાય દ્વારા એમને અને એમના પાપને સૃષ્ટિમાંથી દૂર કરવો. આ રીતે પાપ અને પાપી બંનેનો અંત આવે છે. રસપ્રદ. તો આ સફાઈની પ્રક્રિયા 2 અલગ-અલગ સ્તરે થાય છે. એક વાસ્તવિક પવિત્ર સ્થાનમાં અને બીજો હાદેસમાં. અને જરા સરળ ભાષામાં સમજાવશો? ચોક્કસ. આને તમે 2 તબક્કાની સફાઈ પ્રક્રિયા જેવું સમજી શકો. પહેલા તમે હેડક્વાર્ટર સાફ કરો છો. એટલે કે સ્વર્ગીય પવિત્ર સ્થાન. બરાબર. જ્યાં દેવદૂતો અને સંતો છે. એમની સ્વતંત્ર ઈચ્છાને પ્રેમ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. અને જ્યારે આ સ્વર્ગીય શુદ્ધિકરણ ચાલી રહ્યું હોય ત્યારે એની અસર પૃથ્વી પર દેખાય છે. આ સમય દરમિયાન પૃથ્વી પર 7 વિપત્તિઓ મોકલવામાં આવે છે. અને આ 7 વિપત્તિઓનો હેતુ શું છે? એ માત્ર સજા છે કે એની પાછળ કોઈ ઊંડો અર્થ પણ છે? એનો એક ઊંડો કાનૂની અને આધ્યાત્મિક અર્થ છે. આ વિપત્તિઓ ખાસ કરીને એ લોકો પર આવે છે જેમણે શહીદોનું લોહી વહેવડાવ્યું હતું. અચ્છા. એટલે સ્ત્રોતો અહીં એક જૂના કાનૂની સિદ્ધાંતને લાગુ પાડી રહ્યા છે. જેમ લેવીએ અને ગણના જેવા જૂના ગ્રંથોમાં લખ્યું છે કે જે જમીન નિર્દોષ લોહીથી અશુદ્ધ થઈ હોય એને શુદ્ધ કરવા માટે અપરાગીનું લોહી વહેવડાવવું જરૂરી છે. ઓ, એટલે આ એક પ્રકારનો કોસ્મિક જસ્ટિસ છે. જાણે કે પૃથ્વી એક ક્રાઇમ સીન હોય જે શહીદોના લોહીથી દૂષિત થઈ ગયું હોય. હા. અને આ 7 વિપત્તિઓ એ સીનને સાફ કરવાની પ્રક્રિયા છે. તમે બિલકુલ સાચું સમજ્યા. આ 7 વિપત્તિઓ એ શહીદોના લોહીનો બદલો લેવા માટેનો ઈશ્વરનો ન્યાય છે જે પૃથ્વીને આધ્યાત્મિક રીતે શુદ્ધ કરે છે. તો આપણે જોયું કે સ્વર્ગીય સ્તરે શુદ્ધિકરણ થઈ રહ્યું છે, જેની અસર પૃથ્વી પર વિપત્તિઓ રૂપે દેખાય છે. પણ જ્યારે આ સ્વર્ગીય પ્રક્રિયા પૂરી થાય પછી વાર્તા ક્યાં વળે છે? પછી ધ્યાન પૃથ્વી પર પાછું કેવી રીતે આવે છે? એકવાર હેડક્વાર્ટર એટલે કે સ્વર્ગીય પવિત્ર સ્થાન શુદ્ધ થઈ જાય પછી પ્રક્રિયાનો બીજો તબક્કો શરૂ થાય છે. અને એ શું છે? ઈસુ પૃથ્વી પર આવે છે અને આ હાદેસના પ્રાયશ્ચિતની શરૂઆત છે. હવે હાદેસ શબ્દને આપણે સમજીએ. સ્ત્રોતો મુજબ હાદેસ અહીં દુષ્ટોના મૃત્યુ પછીની સ્થિતિ અથવા એમના ક્ષેત્રનું પ્રતીક છે. ઓકે. તેથી હાદેસને શુદ્ધ કરવું એટલે એક ક્ષેત્રમાંથી પાપ અને પાપીઓનો અંતિમ નિકાલ કરવો. અને આ શુદ્ધિકરણ કેવી રીતે થાય છે? એ શ્વાપદની સેનાના ન્યાયથી શરૂ થાય છે. આ એ લોકોનું સંગઠિત જૂથ છે જેમણે પૃથ્વી પર ઈશ્વરના લોકો પર અત્યાચાર કર્યો હતો. અચ્છા. એમના વિનાશ દ્વારા હાદેસની શુદ્ધિ શરૂ થાય છે. હાદેસમાં રહેલા બધા દુષ્ટોનો નાશ કરવામાં આવે છે અને આ રીતે ત્યાંથી પાપને કાયમ માટે દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયા જુઓ જૂના કરારમાં વર્ણવેલ વેદીના પ્રાયશ્ચિત જેવી જ છે. તો શ્વાપદની સેનાનો અંત આવ્યો, હાદેસ શુદ્ધ થયું. હવે અંતિમ ચરણમાં કોનો વારો આવે છે? હવે વારો આવે છે મુખ્ય ખલનાયકનો, શૈતાન. શૈતાન. હા. શ્વાપદની સેનાનો ન્યાય થયા પછી એને પકડવામાં આવે છે અને 1000 વર્ષ માટે અસીમ ઊંડાણમાં બાંધી દેવામાં આવે છે. અસીમ ઊંડાણ એટલે કે અબિસ. જી. અને આ ઘટના લેવીય ગ્રંથમાં વર્ણવેલ
અઝાઝેલ બકરીની વિધિ સાથે સીધો સંબંધ ધરાવે છે. અઝાઝેલ બકરી એ શું હતું? જરા વિસ્તારથી સમજાવશો? જૂના કરારના સમયમાં પ્રાયશ્ચિતના દિવસે 2 બકરા લેવામાં આવતા. એક ઈશ્વર માટે બલિદાન ચડાવાતો. અને બીજો? બીજા બકરા, જેને અઝાઝેલ બકરી કહેવાતો, એના માથા પર પ્રમુખ યાજક હાથ મૂકીને લોકોના બધા પાપોનો એકરાર કરતો. પછી એ બકરાને અરણ્યમાં જીવતો છોડી દેવામાં આવતો. એ પાપોને દૂર લઈ જવાનું પ્રતીક હતું. બરાબર. આને તમે એક સાંકેતિક ડેટા ટ્રાન્સફર તરીકે વિચારી શકો. લોકોના બધા પાપોનો ડેટા એક બકરી પર ટ્રાન્સફર કરવામાં આવે અને પછી એને હંમેશ માટે સિસ્ટમમાંથી બહાર, એટલે કે અરણ્યમાં મોકલી દેવાય. ખૂબ જ રસપ્રદ સરખામણી છે. તો શેતાનને અસીમ ઊંડાણમાં બાંધવો એ જ સાંકેતિક ક્રિયાનું અંતિમ સ્વરૂપ છે. બરાબર. તે સૃષ્ટિના બધા પાપનો સ્ત્રોત છે. તેથી અંતિમ જવાબદારી એના પર નાખવામાં આવે છે અને એને સૃષ્ટિમાંથી દૂર કરવામાં આવે છે. અને પછી? આ પછી પાપથી દૂષિત થયેલી જૂની સૃષ્ટિનો અંત લાવવામાં આવે છે. સ્ત્રોતો કહે છે કે વર્તમાન આકાશ અને પૃથ્વી અગ્નિથી નાશ પામશે. આ ક્યારે થાય છે એના પર કોઈ સ્પષ્ટતા છે? એ અંગે અર્થઘટનમાં થોડો મતભેદ છે. શૈતાનને બાંધતા પહેલા કે પછી, પણ મુખ્ય વાત એ છે કે જૂની વ્યવસ્થાનો અંત નિશ્ચિત છે. અને જૂની વ્યવસ્થાના અંત પછી દેખીતી રીતે નવી શરૂઆત થતી હશે. આ નવી દુનિયા, જેને 1000 વર્ષનું રાજ્ય કહેવાય છે, તે કેવી હશે? આ 1000 વર્ષનું રાજ્ય એ શહીદ સાક્ષીઓ માટેનો પુરસ્કાર છે. જેમણે વિશ્વાસ માટે પોતાનો જીવ આપ્યો, એમને ઈસુ સાથે શાસન કરવાની તક મળે છે. વાહ! યશાયા ગ્રંથના 65મા અધ્યાયમાં એનું ખૂબ જ સુંદર અને કાવ્યાત્મક વર્ણન છે. એ એક એવી દુનિયા હશે જ્યાં કોઈ દુઃખ, રુદન કે પીડા નહીં હોય. બધી જ વેદનાઓ ભૂતકાળ બની જશે. અને ત્યાંના જીવન વિશે શું? શું બધું અત્યાર જેવું જ હશે, ફક્ત દુઃખ વગર? ના, જીવનની ગુણવત્તા અને અવધિ પણ નાટકીય રીતે બદલાઈ જશે. યશાયા કહે છે કે 100 વર્ષે મૃત્યુ પામનાર વ્યક્તિ બાળક ગણાશે. બાળક ગણાશે. હા, આનો અર્થ એ નથી કે મૃત્યુ હશે, પણ એ જીવનની લંબાઈ અને જોમ દર્શાવવા માટેનું એક રૂપક છે. જરા કલ્પના કરો કે એક એવી દુનિયા જ્યાં 100 વર્ષનો અનુભવ ધરાવનાર વ્યક્તિને પણ યુવાન ગણવામાં આવે. એ વિચારો પણ અદ્ભુત છે. અને માત્ર મનુષ્યો જ નહીં, પ્રકૃતિમાં પણ પરિવર્તન આવશે, ખરું ને? હા, સંપૂર્ણ શાંતિ સ્થપાશે. સ્ત્રોતો વરુ અને ઘેટાના બચ્ચાના સાથે ચરવાના ચિત્રનો ઉપયોગ કરે છે. એનો અર્થ એ છે કે હિંસા, ભય, સંઘર્ષ એ બધાનો સ્વભાવમાંથી જ અંત આવશે. અને સૌથી મહત્વની વાત, આ સમગ્ર રાજ્ય પ્રેમની આજ્ઞા દ્વારા શાસિત થશે. જે આજ્ઞા માટે શહીદો મૃત્યુ પામ્યા, એ જ આજ્ઞા હવે નવા રાજ્યનો પાયાનો નિયમ બનશે. એ એક એવું વિશ્વ હશે જ્યાં પ્રેમ એ સર્વોચ્ચ કાયદો છે. તો જ્યારે આપણે આ બધી ભવિષ્યવાણીઓ, પ્રતીકો અને કાનૂની દલીલોને એકસાથે મૂકીએ છીએ, ત્યારે આ સમગ્ર ચિત્રનો સાર શું છે? આ આખી જટિલ પ્રક્રિયા આપણને શું કહેવા માંગે છે? આ આખું અર્થઘટન એ વિચાર પર ટકેલું છે કે આ પ્રક્રિયા ઈશ્વરના ન્યાય અને પ્રેમને અંતિમ અને નિર્વિવાદપણે સાબિત કરવા માટે છે. એટલે આ એક સાબિતીની પ્રક્રિયા છે. હા, તે પાપના અસ્તિત્વને સૃષ્ટિમાંથી કાયમ માટે દૂર કરવાની એક સુનિયોજિત યોજના છે. અને તે 2 રીતે થાય છે. પ્રથમ, પસ્તાવો કરનારાઓની સ્વતંત્ર ઈચ્છાને પ્રેમ દ્વારા એટલી પરિપૂર્ણ કરીને કે તેઓ ફરી ક્યારે પાપ કરવાનું પસંદ જ ન કરે. અને બીજું? અને બીજું, જેઓ પસ્તાવો કરતા નથી, એમને ન્યાય દ્વારા દૂર કરીને. અને આ બધાની શરૂઆત અને અંત પ્રથમ પુનરુત્થાન પર આધાર રાખે છે. બિલકુલ. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો શહીદોનો વિજય એ મુખ્ય કડી છે. એક જીવંત પુરાવો છે જે આ સમગ્ર પ્રક્રિયાને શક્ય બનાવે છે. એ શૈતાનના તર્કને ખોટો ઠેરવે છે કે ઈશ્વર અન્યાયી છે. અને તે સૃષ્ટિની સંપૂર્ણ પુનઃસ્થાપના માટેનો માર્ગ મોકળો કરે છે. જી, તે એક એવી ઘટના છે જે સાબિત કરે છે કે ઈશ્વરનો માર્ગ જીવન તરફ દોલી જાય છે, મૃત્યુ તરફ નહીં. આ સમગ્ર ચર્ચા એક ખૂબ જ ઊંડો પ્રશ્ન ઊભો કરે છે. આ ગ્રંથોના અર્થઘટન મુજબ પાપની સંભાવના ત્યારે જ દૂર થાય છે જ્યારે જીવોની સ્વતંત્ર ઈચ્છા એટલી હદે પરિપૂર્ણ થાય છે કે તેઓ હવે પાપ કરવાનું પસંદ કરતા જ નથી. આ વિચાર સ્વતંત્ર ઈચ્છા અને દૈવી પ્રેમ વચ્ચેના સંબંધ વિશે શું સૂચવે છે? શું સાચી સ્વતંત્રતા એ કંઈ પણ કરવાની ક્ષમતા છે?
ભલે તે ખોટું હોય કે પછી સાચી સ્વતંત્રતા ફક્ત સાચું અને સારું પસંદ કરવાની ક્ષમતામાં જ જોવા મળે છે.